આ બ્લોગમાં આપણે જોઈશું નાગેશ્વર અને બેટ દ્વારકાનો સુદર્શન સેતુ અને ત્યાંનું પોટ હતું. ફાઇનલી નાગેશ્વર પહોંચ્યા, દર્શન કરી આવી. બહુ ટ્રાફિક છે હો આજ તો. આ છે નાગેશ્વર મંદિર. અંદર બધે જો દર્શન કરે છે આવી રીતનું આખું મંદિર છે. ત્યાં જો લાઈવ અભિષેક થાય છે. ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા. ફૂલ ટાઈમનો અભાવ છે. હવે ડાયરેક્ટ બૂટ ચપ્પલ પહેરીને થોડાક ફોટોશૂટ કરીને ડાયરેક્ટ રિટર્ન ગો ટુ બેટ દ્વારકા. નાગેશ્વર મંદિરની મૂર્તિ આ સાઈડે મંદિર. એટલે દર્શન કરીને એવી રીતે અહીંયા બધા ફોટોશૂટ કરતા હોય છે. આપણે હજી નથી કર્યું બાકી. તડકાના લંઘાઈ ગયા એવી હાથ તો. હર હર ભોલેનાથ. જોઈ શકો છો આવડી મૂર્તિ છે. અને આર્કિટેક્ચર બહુ જોર એટલે બહુ જોરદારનું છે. તમે જોઈ શકો આખી જે માળાનું જે કરે છે ને તે ફ્રેમનું બધા મોસ્ટલી જો લોકો ફોટોશૂટ કરતા હોય છે. તો હવે જઈશું આપણે બેટ દ્વારકા. માછીમારનો સુદર્શન સેતુનો આખી થીમ ઉપર રાખેલું. ગો વિથ સુદર્શન સેતુ ઓવરબ્રિજ. લેટ સી ફૂલ વ્યૂ. બેટ દ્વારકા પહોંચી ગયા. બ્રિજથી આવ્યા જો પેલા અહીંથી ને ઓળખાણ રહીને આપણે આવતા હતા. ફાઇનલી બેટ દ્વારકા અને મંદિરે દર્શન કરવા જઈએ છીએ. પાર્કિંગ કરી છે ગાડી. પાર્કિંગ ભાઈ ફૂલ ટ્રાફિક છે અત્યારે. તો હવે આપણે મંદિરે આવ્યા હતા. હવે જઈશું ઓખા પોટ કરવાના થોડો ઘણા ફોટો. હુડકાનો આખું પોટ હતું.
પેલા અત્યારે બેન છે બધા જો ઉડકા નકર હામેન ચડતી બેહીને આવવાનું ઓખાઈથી ને બેટ દ્વારકા સુધી ને અહીં ઉતરવાનું હતું અત્યારે બધા ઉડકા બેન ખાલી માસી મારી માટે છે બહુ ફટકરા ન કરાય ફોટા પાડવાના ક્યારેક દરિયાની હિલકોળ આવે આપણે પણ વહી જવી એટલે બહુ ફોટા ન પડાય પાડવો હોય ને તો થોડોક આગળ રહીને પડાય બહાર જઈને બહુ ફોટાને ડઢો ન રખાય ઢબ ઢબ થઈ જાય ઢબ ઘર ભેગું થાને ભાઈ તો હવે બેટ દ્વારકાથી રિટર્ન નીકળી ગયા દ્વારકા જવા માટે વૈસે તો નો હરખો રે હા એઠો ઉતરવું છે કરવું છે તારે રાખી દેશે ક્યાંય તો આય રાખું તારે હવે ના જ્યાં રાખે ના આય રાખું ના